નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો તમને જણાવી દઉં કે વૈદિક જ્યોતિષ કેલેન્ડર મુજબ બુદ્ધિના તત્વ બુધનું મહાગોચર થવાનું છે, જેની અસર બધી 12 રાશિઓ પર જોવા મળશે। પરંતુ કેટલીક ખાસ રાશિઓ એવી છે જેના પર તેમનો ખૂબ જ શુભ પ્રભાવ પડશે। આ સમય દરમિયાન બુધના મહાગોચરને કારણે 22 જૂનથી 28 જુલાઈ સુધીનો સમય કન્યા રાશિના લોકો માટે ખૂબ જ ભાગ્યશાળી બનવાનો છે। આ સમય દરમિયાન દેવી લક્ષ્મીના અનંત આશીર્વાદની સાથે કન્યા રાશિના લોકોને બુધનું મહાગોચર મળવાનું છે। મિત્રો, કન્યા રાશિના લોકો તમારે આ વિડીયો અંત સુધી જોવો જ જોઈએ, કારણ કે આ વિડીયો કન્યા રાશિના બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે। મિત્રો, હું તમને જણાવી દઉં કે બુદ્ધિવાણી અને સંદેશ વ્યવસાયનો કારક બુધ હાલમાં મિથુન રાશિમાં બેઠો છે અને હવે ટૂંક સમયમાં બુધ કર્ક રાશિમાં જશે। જ્યોતિષમાં બુધને ગ્રહનો રાજકુમાર કહેવામાં આવે છે। તે તમારા જીવનમાં વાણી, સંદેશાવ્યવહાર, તર્ક, તત્વચા અને વ્યવસાય માટે જવાબદાર ગ્રહ માનવામાં આવે છે। ગ્રહોના રાજકુમાર બુધનું ગોચર 22 જૂને કર્ક રાશિમાં થવાનું છે, જેના કારણે બુદ્ધિ, વાણી અને કારકિર્દીનો કારક ગ્રહ બુધ ચંદ્રની કર્ક રાશિમાં ગોચર કરશે। મિત્રો, તમને જણાવી દઈએ કે બુધ 22 જૂનની રાત્રે 9 વાગે મિથુન રાશિ છોડીને કર્ક રાશિમાં પહોંચશે। મિત્રો, બુધનું આ ગોચર કન્યા રાશિ માટે ઘણી રીતે ખૂબ જ ખાસ માનવામાં આવે છે। વાસ્તવમાં આ વખતે બુધ લાંબા સમય સુધી કર્ક રાશિમાં રહેશે અને 28 જુલાઈ સુધી બુધ કર્ક રાશિમાં ગોચર કરશે અને કન્યા રાશિના જીવનમાં ખુશીઓનો વરસાદ કરશે। હવે તમારા કારકિર્દીને વ્યવસાયમાં ફક્ત ચાંદી જ રહેવાની છે। આ રાશિના જાતકોને અચાનક લાભ થવાની સાથે વ્યવસાયમાં પણ પ્રગતિ થવાની શક્યતા છે। આ સાથે કન્યા રાશિના જાતકો બુધના મહાગોચરને કારણે મા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે। તો મિત્રો, ચાલો જાણીએ તે 10 મોટી આગાહીઓ વિશે। પણ મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં કોમેન્ટ બોક્સમાં ભક્તિભાવથી જય સંતોષી માતા લખો અને વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો ચાલો જાણીએ તે 10 મોટી આગાહીઓ વિશે। નંબર 1, કન્યા રાશિ માટે પહેલી આગાહી કહે છે કે 22 જૂનથી 28 જુલાઈ 2025 સુધી બુધના મહાગોચરને કારણે તમારા જીવનમાં ફક્ત ચાંદી જ રહેવાની છે। આ ગોચર તમારા માટે ખૂબ જ શુભ રહેશે। બુદ્ધિના તત્વ ભગવાન બુદ્ધની કૃપાથી આ સમયે તમારી નાણાકીય સ્થિતિમાં જબરજસ્ત લાભ થવાની શક્યતા છે। દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમે તમારા નાણાકીય ક્ષેત્રમાં નવા ક્ષેત્રોમાં વિકાસ કરવાના છો। આ સમયે તમને માનસિક શાંતિનો અનુભવ થવાની શક્યતા છે। બુધ ગ્રહના આશીર્વાદથી તમે તમારા આર્થિક ક્ષેત્રમાં વિકાસના માર્ગ પર આગળ વધવાના છો। તમને તમારી આવકમાં લાભ મળશે। પાછલા દિવસોમાં તમે જે સમસ્યાઓનો સામનો કર્યો છે તેમાંથી તમને રાહત મળશે। દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ સમયે મોટા નાણાકીય લાભની શક્યતા છે। મિત્રો, 22 જૂનથી 28 જુલાઈ સુધીનો સમય તમને બધી રીતે લાભદાયક રહેશે। મિત્રો, તમે પૈસાની દ્રષ્ટિએ નસીબદાર છો। ભૂતકાળના રોકાણો અથવા બાકી રહેનારા વળતરના રૂપિયામાં પૈસા સમયાંતરે વહેતા રહેશે। તમે કોઈ જરૂરિયાતમંદ મિત્ર કે ભાઈ બહેનને આર્થિક મદદ કરી શકો છો। પરંતુ ધ્યાનમાં રાખો કે જ્યારે પણ
જરૂર પડે ત્યારે તમે તે પૈસા પાછા મળશે. કોઈ સંબંધિત કે મિત્ર તમારી પાસે આર્થિક મદદ માગી શકે છે, જેનો તમે ઇનકાર કરી શકતા નથી. મિત્રો, આ સમયે કોઈ યાત્રા પર જવાની યોજના બનાવી શકાય છે, જેના માટે પૈસાની જરૂર પડી શકે છે. ઉપરાંત, તમને પરિવારમાં પૈસાના વિવાદોથી બચવાની સલાહ આપવામાં આવે છે, નહીં તો ભવિષ્યમાં તમને નુકસાન થઈ શકે છે. બિનજરૂરી વિવાદો ન કરો. મિત્રો, એમ કહેવું ખોટું નહીં હોય કે 22 જૂનથી 28 જુલાઈ સુધી તમે મહારાજાના આશીર્વાદમાં રહેશો. મિત્રો, આ સાથે દેવી લક્ષ્મીના આશીર્વાદ સાથે આ સમય તમારા માટે સુવર્ણ સમય લઈને આવશે. નંબર 2. કન્યા રાશિની બીજી આગાહી કહે છે કે 22 જૂનથી 28 જુલાઈ 2025 સુધી ભગવાન બુધ તમને તમારા કારકિર્દીના ક્ષેત્રમાં ફક્ત લાભ આપવાના છે. આ સાથે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને તમારા કારકિર્દીમાં સમસ્યાઓથી રાહત મળશે. દેવી લક્ષ્મી તમને બુધ ગ્રહના મહાન ગોચરનો આશીર્વાદ આપશે, જેના કારણે તમારા જીવનમાં કાર્ય પાટા પર આવશે. કન્યા રાશિના જાતકો, તમને જણાવી દઈએ કે 22 જૂનથી 28 જુલાઈ 2025 સુધી કર્ક રાશિમાં ગ્રહોના રાજકુમાર બુધના મહાગોચરથી તમને સારા લાભ મળવાના છે. આ સમયે તમારા કારકિર્દીમાં સફળતાના જે રસ્તાઓ વધી રહ્યા છે, તે તમારા નેતૃત્વમાં ખુલવાના છે. જો તમે પોતાનો નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો મિત્રો, આ સમય દરમિયાન તમારા પ્રયત્નો સફળ થશે. તમને સારો નફો મળશે અને આ સમય એવા લોકો માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે, જે વ્યવસાય કરવા માટે નવી રણનીતિઓ અપનાવવા માગે છે. આ દિવસોમાં દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે. તેમજ મિત્રો, જો તમે તમારી ક્ષમતાના આધારે કંઈક પ્રાપ્ત કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમય તમારા માટે ફાયદાકારક બની શકે છે. તમારી લાયકાત અનુસાર તમને વધુ સારી નોકરીની ઓફર પણ મળી શકે છે. 22 જૂનથી 28 જુલાઈ 2025 સુધીનો સમય તમારા કારકિર્દીમાં પ્રગતિ અને પ્રમોશનની સારી શક્યતાઓ ઊભી કરી રહ્યો છે. નવી જવાબદારીઓ મળવાની પણ શક્યતાઓ છે. મિત્રો, 22 જૂને જો તમે નવી નોકરી શોધી રહ્યા છો અથવા ઇન્ટરવ્યૂ આપી રહ્યા છો, તો આ દિવસ તમારા માટે ખાસ ફળદાયી રહેશે. ગ્રહોના રાજકુમારના આશીર્વાદ તમારા પર રહેશે. તમે ત્યાં કરાર પર હસ્તાક્ષર કરી શકો છો. મિત્રો, જે લોકો બેરોજગાર છે, તેઓ સારી કંપનીમાં નોકરી મેળવી શકે છે. જ્ઞાન આપનાર બુધની કૃપાથી 22 જૂનથી 28 જુલાઈ 2025 સુધી તમારા માટે કોઈ વરદાનથી ઓછું નહીં હોય. મિત્રો, આ સમય દરમિયાન જે પણ મહિલા પોતાનો નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહી છે, તો આ સમય તમારા માટે સારો રહેવાનો છે. તમારા આયોજિત કાર્યમાં તમને સફળતા મળશે અને હાલમાં ખાનગી નોકરી કરતી મહિલાઓને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળી શકે છે અને તમને નવી જવાબદારીઓ મળી શકે છે. આ સમયે પ્રમોશનની સ્થિતિ ઊભી થઈ શકે છે. મિત્રો, કળા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે પણ આ સમય અનુકૂળ સાબિત થશે. દેવી લક્ષ્મીની કૃપાથી તમારા અટકેલા પૈસા પણ પાછા આવી શકે છે. બીજી બાજુ, જો તમે આ સમય દરમિયાન કોઈને લોન આપવાનું કે લેવાનું વિચારી રહ્યા છો, તો આ વિચાર તમારા માટે યોગ્ય રહેશે નહીં. કૃપા કરીને તમારો વિચાર બદલો અને જો તમે ખૂબ જ જરૂર હોય તો લોન આપો અથવા તો લો. મિત્રો, લોન આપતી વખતે કે લેતી વખતે તમારા વડીલોની સલાહ અવશ્ય લો, જેથી તમારો અનુભવ વધે. ભગવાન બુધના આશીર્વાદથી આ સમય તમારા માટે કારકિર્દીના દરેક ક્ષેત્રમાં શુભ રહેવાનો છે.
મિત્રો 22 જૂનથી 28 જુલાઈ 2025 સુધી કન્યા રાશિના જાતકો ગ્રહોના રાજકુમાર બુધ સ્વામી અને માતા સંતોષીના આશીર્વાદ તમારા પર કાયમ માટે રહેશે. નંબર 3. કન્યા રાશિની ત્રીજી આગાહી કહે છે કે 22 જૂનથી 28 જૂન 2025 દરમિયાન આ સમયે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને બુધનું ગોચર ખૂબ જ અનુકૂળ પરિણામો આપશે. મિત્રો, જો તમે આ સમય દરમિયાન કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમને અનુકૂળ પરિણામો મળશે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારો બૌદ્ધિક વિકાસ થશે, જેના કારણે તમે શાંતિનો અનુભવ કરશો. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકોએ ખૂબ જ મહેનત કરવી પડશે, તો જ તમને સફળતા મળશે. જે વિદ્યાર્થીઓ વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણની તૈયારી કરી રહ્યા છે તેમને સફળતા મળશે. આ સમય દરમિયાન તમારું સપનું પણ પૂર્ણ થઈ શકે છે. 22 જૂનથી 28 જુલાઈ 2025 સુધી તમને માતા સરસ્વતીના આશીર્વાદ મળશે, જેના કારણે તમને તમારા શિક્ષણમાં સારો લાભ મળી શકે છે. મિત્રો, આ સમયનો લાભ લો, સમયને તમારા હાથમાંથી જવા ન દો. આ સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી રહેવાનો છે. બુધનું મહાન ગોચર તમને ફક્ત લાભ જ આપશે. નંબર 4. કન્યા રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે જ્યારે બુધ 22 જૂને મિથુન રાશિથી કર્ક રાશિમાં ગોચર કરશે ત્યારે આ સમય દરમિયાન કન્યા રાશિના લોકો પર ભગવાન બુધ અને દેવી લક્ષ્મીનો આશીર્વાદ રહેશે. આ સમય દરમિયાન તમને તમારા વ્યવસાયમાં સારો નફો પણ મળશે. તે જ સમયે વ્યવસાય કરવાનું વિચારી રહેલા લોકોને આ સમય ફાયદાકારક લાગશે. આ સમયે તમને તમારા વ્યવસાયમાં ગૌરવ વધારશો. તે તમને ખૂબ જ સારો નફો આપશે. તમારો વ્યવસાય દેશ અને વિદેશમાં સારી રીતે ફેલાશે. તમે સારું નામ કમાશો. તમે દરજ્જો પ્રાપ્ત કરશો. આ સમયે તમારા સમાજમાં તમારું માન સન્માન પણ વધશે. તમે સકારાત્મક વિચારસરણી સાથે આગળ વધશો અને દરેક પ્રયાસમાં સફળ થશો. મિત્રો, એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમય વેપારીઓ માટે ખૂબ જ સારો રહેવાનો છે. મિત્રો, આ સમયનો લાભ લો. 22 જૂનથી 28 જુલાઈ સુધી બુધ ગ્રહના અનંત આશીર્વાદ તમારા પર રહેશે. નંબર 5. કન્યા રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે 22 જૂનથી 28 જુલાઈ 2025 સુધી બુધનું મહાગોચર તમારા પરિવાર અને લગ્ન જીવનમાં ખૂબ જ સારા પરિણામો આપશે. મિત્રો, દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ સમયે તમારા લગ્ન જીવનમાં મીઠાશ વધશે. જો જાતકના લગ્ન જીવનમાં લાંબા સમયથી તિરાડ પડી રહી હોય તો તેમની સમસ્યાઓનો અંત આવશે. પરિવારમાં ચાલી રહેલી તિરાડ હવે બુધ ગ્રહના આશીર્વાદથી સમાપ્ત થશે. પરંતુ મિત્રો, આ માટે તમારે પ્રયત્નો કરવા પડશે જેથી તમને અનુકૂળ પરિણામો મળે. ભગવાન બુધ અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ સમયે તમારા માટે લગ્નનો યોગ બની રહ્યો છે. 22 જૂનથી 28 જુલાઈ 2025 સુધીનો સમય તમને ફક્ત લાભ જ આપશે. જો કોર્ટમાં લાંબા સમયથી વિવાહિત કેસ ચાલી રહ્યા હોય તો તેમની સમસ્યાઓનો અંત આવશે. તમે કોર્ટ કેસોમાં જીત મેળવશો, જેના કારણે તમે તણાવ મુક્ત રહેશો. મિત્રો, બુધ ગ્રહના આશીર્વાદથી આ સમયે તમને તમારા બાળકો તરફથી મોટા સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તે જ સમયે જો તમે આ સમયે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમને આ રોકાણથી નફો મળશે. મિત્રો, એમ કહેવું ખોટું નહીં હોય કે 22 જૂનથી 28 જુલાઈ 2025 સુધી તમારું પારિવારિક જીવન ખૂબ જ ખુશ રહેશે. ભાઈઓ વચ્ચે ચાલી રહેલા
વિવાહિત બાબતોનો અંત આવશે. ભાઈ બહેનના સંબંધોમાં પ્રેમ રહેશે. પરિવાર સાથે તમારું વર્તન પણ સારું રહેશે. તમે આ સમયે સમાજમાં ભળી જશો. સમાજમાં ખૂબ જ પ્રશંસા મેળવશો. જો તમે લાંબા સમયથી પોતાનું ઘર બનાવવામાં રોકાયેલા છો તો મિત્રો તમારો આ પ્રોજેક્ટ સફળ થશે. ભગવાન બુધની કૃપાથી આ સમયે તમારા સપના સાકાર થશે. તમારું પારિવારિક જીવન ખૂબ જ ખુશ રહેશે. આ સમયે તમારા પરિવારમાં કોઈ પણ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે. કેટલાક દિવસો સુધી તમારા ઘરમાં મહેમાનોનો સતત પ્રવાહ રહેશે, જેના કારણે ઘરમાં ખુશીનું વાતાવરણ બનશે. પારિવારિક વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. બાળક મેળવવાની ઈચ્છા રાખતી સ્ત્રીઓ માટે આ સપનું પૂર્ણ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ આ સમયે ગર્ભવતી હોય તો તેણે ખૂબ જ કાળજી રાખવી જોઈએ. મિત્રો, આ સમય તમને સારા પરિણામો આપી રહ્યો છે. નંબર 6. કન્યા રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી કહે છે કે 22 જૂનથી 28 જુલાઈ 2025 સુધી કન્યા રાશિના લોકોનું પ્રેમ જીવન ખૂબ જ ખાસ રહેશે. આ સમયે તમે તમારા પ્રેમીઓની ખૂબ જ નજીક હશો. જે કોઈ પણ લગ્ન કરવાનું સપનું જોઈ રહ્યું છે તેમનું સપનું સાકાર થશે. માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા અને તમારા જીવનસાથી વચ્ચેના તણાવ અને મતભેદો પણ શાંત થશે. તમે ફરી એકવાર તમારા જીવનની નવી શરૂઆત કરશો. તમને તમારી સમસ્યાઓનું સમાધાન મળશે. તમે તમારા પરિવારના સભ્યો, મિત્રો અને અન્ય નજીકના મિત્રો સાથે સારા સંબંધમાં બંધાઈ શકો છો. પ્રેમ કુંડળી મુજબ આ સમય અનુકૂળ લાગે છે એમ કહેવું ખોટું નહીં હોય. નંબર 7. કન્યા રાશિની સાતમી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે બુધ ગુરુની રાશિ મિથુન છોડીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તમારે કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મિત્રો, બુધ ગ્રહનું શુભ ગોચર આ સમયે સ્વાસ્થ્ય સમસ્યાઓ લાવશે. 22 જૂનથી તમારે તે હાનિકારક વસ્તુઓથી દૂર રહેવું પડશે જે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. જો કે કામ અને વ્યવસાયની વધતી જવાબદારીઓને કારણે તમે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકશો નહીં. આવી સ્થિતિમાં તમારી નિયમિત દિનચર્યા નબળી પડી શકે છે. પરિણામે શરીરમાં રોગો અને પીડા થઈ શકે છે. તેથી માંસાહારી ખોરાક લેવાનું ટાળો અને સલામતીના નિયમોને અવગણશો નહીં. જ્યાં સલામતી કવચ પહેરવું જોઈએ, નહીંતર તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. મિત્રો, આ સમયે તણાવ લેવાનું ટાળો અને યોગ્ય ઊંઘ લો. સમયસર ઉઠો અને સમયસર સૂઈ જાઓ. જો જરૂર હોય તો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને ડૉક્ટરની સલાહ લેતા રહો. નંબર 8. કન્યા રાશિની આઠમી ભવિષ્યવાણી કહે છે કે બુધનું મહાગોચર કન્યા રાશિના લોકો માટે ફાયદાકારક રહેશે. આ રાશિના લોકો માટે બુધ લગ્નના ભાવ સાથે 10મા ભાવ એટલે કે કર્મ ભાવનો સ્વામી છે. કર્ક રાશિમાં બુધના ગોચરને કારણે તે 11મા ભાવમાં રહેશે. અહીં બુધ ગ્રહ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કન્યા રાશિના લોકો તેમના બાળકોની પ્રગતિ જોઈને ખૂબ જ ખુશ થઈ શકે છે. આ સાથે નાણાકીય લાભની પણ શક્યતા છે. જો આપણે કારકિર્દીની વાત કરીએ તો તમને નવી નોકરી મળી શકે છે. આ સાથે તમને ઘણા ફાયદા મળી શકે છે. વ્યવસાયના ક્ષેત્રમાં પણ તમને ઘણા ફાયદા મળવાના છે. વ્યવસાયમાં તમને ઘણી શક્યતાઓ મળી શકે છે. નાણાકીય સ્થિતિની વાત કરીએ તો ઘણો નાણાકીય લાભ થઈ શકે છે. પિતૃક સંપત્તિ દ્વારા તમને ઘણો લાભ મળી શકે છે. તમારું સ્વાસ્થ્ય તમને મિશ્ર પરિણામો આપશે. મિત્રો, આ સમયે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો અને સમયને વધુ સારો બનાવવાનો પ્રયાસ કરો. તો મિત્રો, તમને માહિતી કેવી લાગી? કૃપા કરીને કોમેન્ટ કરીને અમને જણાવો. જો તમને માહિતી ગમી હોય
તો મિત્રો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય ભૂત દેવતા મહારાજ, જય શ્રી માતા લક્ષ્મી લખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શ્રી સંતોષી માતા લખો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.